નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથા પાઠની અંદર આપણે શરૂઆત કરી હતી ભાષા, લિપિ, ચિત્ર, પ્રતીક, બરાબર. પછી પ્રાચીન સાહિત્યને બે ભાગની અંદર વહેંચ્યું હતું. એક છે વૈદિક અને બીજું છે પ્રશિષ્ટ. પ્રાચીન સાહિત્યના બે પ્રકાર પૂછે, એટલે વૈદિક અને પ્રશિષ્ટ. હવે જો વેદ વિશે જાણવા જાય તો 4 વેદ, એના રચયિતા કોણ, ક્યાંય ચોક્કસ માહિતી નથી કે 4 વેદની રચના કોણે કરી. 4 વેદ છે હિન્દુ ધર્મના આધારસ્તંભ, 4 પિલર. ઋગ્વેદ વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ. કોઈ પૂછે કે વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ, વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ. કાંઈ વાંધો નહીં, સૌથી જૂનો કીધો એટલે આપણો પ્રશ્ન એ થાય કે કેટલા વર્ષ જૂનો. સૌથી જૂનો તો કીધો, બરાબર. ચાલો, વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ. કેટલા હજાર વર્ષ જૂનો, તો કે અંદાજે 5000 યર ઓલ્ડ, 5000 વર્ષ જૂનો. ઓકે. હવે એમ કે ભારતીય ઇતિહાસના વિશાળ કાળપટમાં, કાળપટ એટલે સમયનું જાવન. આપણે હમણાં જ અહીંયા આંકડો લખ્યો 5000 વર્ષથી લઈને અત્યાર સુધી, એટલે આજથી 5000 વર્ષ સુધી જૂના. ત્યાં સુધીમાં અનેક સારા ગ્રંથો લખાયેલા હશે. એમાંથી મહત્વના પાઠમાં આપેલા તોય 70 ઉપર થાય. એટલે જ આપણે ઓલા કોષ્ટકમાં હમણાં ગણતરી કરી હતી ત્યારે મેં કીધું હતું કે અંદાજે કેટલા પ્રશ્નો નીકળશે, 7 તેરી 21, 210 પ્રશ્ન નીકળશે. ઓકે. હવે વિશાળ કાળપટમાં અનેક સદીઓ દરમિયાન 5000 વર્ષ છે એટલે 50 સદીઓ થઈ. સદી એટલે 100 વર્ષનો સમય. વિવિધ ભાષાઓનો ઉદ્ભવ અને વિકાસ થયો. ચાલો, સરસ. 5000 વર્ષમાં, કારણ કે માનવીઓનો રહેવાનું, કાયદેસરનું, અસ્તિત્વનું આપણે મોહેંજો-દડોથી જ ચાલુ થાય સમય. એટલે 5000 વર્ષ છે. એ રામાયણ, મહાભારતનો સમયગાળો 5000 વર્ષ કૃષ્ણનો, બરાબર. વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ એ ઋગ્વેદ, બરાબર. તો ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત. જો ઇઝી કેમ યાદ રાખવું, વિશ્વનો સૌથી જૂનો ઋગ્વેદ, તો ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો? તો કે સંસ્કૃત. તો કે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, તો સંસ્કૃત ભાષા સૌથી જૂની હોય ને, કે નહીં? તો વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃત. કેમ ખબર પડે સંસ્કૃત વિશ્વની સૌથી જૂની? ગુજરાતી કે અંગ્રેજી કે એ કેમ કોઈ નહીં, હિન્દી કે કંઈ? તો કે પહેલો જ ગ્રંથ જે મનુષ્યના હાથમાં આવ્યો ને એ ઋગ્વેદ હતો, અને ઋગ્વેદ સંસ્કૃતમાં લખાયેલો હતો. તો એ નક્કી થઈ જાય કે સંસ્કૃત સૌથી જૂની હશે. ઓકે. હવે સંસ્કૃત સૌથી જૂની હોવાનું બીજું કારણ કે એ દેવતાઓની ભાષા છે. એટલે જ યજ્ઞ ક્રિયાઓની અંદર મંત્રોની દરેકની ભાષા કઈ છે? સંસ્કૃત. રેડી? હવે આ ભાષાઓએ એકબીજા ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો, બરાબર. જો દરેક ભાષા, એક ભાષા બીજી ભાષામાંથી જન્મ લે, એટલે કોઈ એવું નહીં સમજવાનું કે અંગ્રેજી આપણાથી અલગ પડી જાય. ના, અંગ્રેજી ભાષા આપણામાંથી જ જુદી પડેલી. દરેક ભાષાઓની માં કોણ? સંસ્કૃત. રેડી? તો પ્રશ્ન એ થાય કે અંગ્રેજી કેમ? કે સંસ્કૃતમાં આપણે વાર જ જોઈ,
રવિવાર અને સોમવાર. રવિવારને અંગ્રેજો શું કહે? સન્ડે. મંડે. સન એટલે સૂર્ય, સૂર્ય એટલે રવિ. મન મૂન, મૂન એટલે સોમ, સોમ એટલે ચંદ્ર, મુંડે. દરેક ભાષા તમે જુઓ, એટલે જ હમણાં હું વાક્ય બોલ્યું તો કે દરેક ભાષાઓની માં કોણ? સંસ્કૃત. સંસ્કૃતમાંથી જ દરેક ભાષાઓ અલગ પડી. દરેક ભાષાને સ્વતંત્ર કોઈ અસ્તિત્વ છે જ નહીં. આપણી ગુજરાતી પણ આમાંથી જ જુદી પડેલી, હિન્દી આમાંથી જ જુદી પડેલી. એટલે જ તમે જુઓ ગુજરાતીના ઘણા શબ્દો સંસ્કૃતને મળતા આવતા હશે. અરબી ભાષા તમે જુઓ, ફારસી ભાષા તમે જુઓ, ઉર્દુ ભાષા તમે જુઓ. મુસ્લિમોની મુખ્ય આ ત્રણ ભાષા, ઉર્દુ, ફારસી, અરબી. તો આપણે બોલીએ છીએ કે તલવાર દે, તો તલવાર શબ્દ ફારસી. શરબત દે, પીવા માટેનો શરબત છે એ જ લેંગ્વેજનો છે. તકલીફ, બરાબર, સમસ્યા. એટલે કહેવાનો મતલબ એ કે દરેક ભાષા બીજા ભાષા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શન ધરાવે. આ ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાંથી આજે ઘણું બધું લુપ્ત થયેલું જણાય. સાથે સાથે કેટલીક નવી ભાષા અને એના સાહિત્યનો ઉદ્ભવ પણ થયો. એટલે કે જૂની છે એ અમુક ભાષાઓ લુપ્ત થઈ ગઈ, અમુક શબ્દો વયા ગયા. આપણે જ ગુજરાતીના લોકબોલીના કેટલા શબ્દો વયા ગયા, એનો ઓરિજિનલ શબ્દ શું આપણે ખબર નથી. બરાબર, હોલિકાનું હોળી કરી નાખ્યું, દીપાવલીનું દિવાળી કરી નાખ્યું. થાય જેમ ભાષા જૂની થતી જાય, નવા માણસો આવતા જાય, નવા શબ્દો પોતાના ઉમેરતા જાય, એમ જૂના શબ્દો નીકળતા જાય. આવું થોડાક વર્ષ સુધી હાલે એટલે જૂની ભાષા જ આખી નીકળી જાય, નવી આખી ઉમેરાઈ જાય. તેના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે સંસ્કૃત ભાષાને માની શકીએ. અત્યારે હું કે તમે કોઈ સંસ્કૃતમાં બોલી, સંસ્કૃત ભાષા મૂળ તો ઇન્ડિયાની જ ને, કે નહીં? બ્રાહ્મણોના બધા ગ્રંથો તમે જુઓ, આ ઋગ્વેદનું ઉદાહરણ લીધું એ તમે જુઓ, બધા સંસ્કૃતમાં. આપણે પૂજા પાઠ કરીએ તો સંસ્કૃતના મંત્ર બોલીએ છીએ. તો વ્યવહારિક ભાષામાં કેમ સંસ્કૃત બોલતા નથી? છે જળ શબ્દ કહીએ આપણે, પાણી, જળ, જલ શબ્દ સંસ્કૃતનો. ઓકે, હવે તે સાંપ્રત સમયમાં બોલચાલની ભાષા ન રહી હોવા છતાં મોટાભાગની ધાર્મિક વિધિઓમાં પણ આજે વપરાય. સંસ્કૃતનો અત્યારે બસ એટલું જ રહ્યું. સંસ્કૃતને બહુ મહત્વ નથી. નહીં મહત્વ મળવાનું કારણ કયું? પાશ્ચાત્ય દેશોના પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આપણે આવી ગયા અને એની ભાષા આપણે સ્વીકારી લીધી. અત્યારે સંસ્કૃત બોલતો હોય તો આપણે એને હોશિયાર માણા નહીં કહી કે ઓહો તું તો બહુ જ્ઞાની હો, પણ એના વાક્યમાં 3-4 અંગ્રેજી શબ્દ ઘુસાડી દે એટલે આપણે એમ લાગે ઓહો આ તો બહુ બુદ્ધિમાન વ્યક્તિ, આને ઘણું બધું આવડે, અંગ્રેજી બોલે ફટાફટ. એટલે એના ઉપરથી શું, એ અંગ્રેજી શીખવાથી કે અંગ્રેજી બોલવાથી કે અંગ્રેજી લખવાથી મનુષ્ય બુદ્ધિમાન બની જાય, અને સંસ્કૃત બોલવાથી શું માણસ નબળો બની જાય? કાં તો જૂના સમયનો માણસ પાછળ રહી ગયો, હજી સંસ્કૃત જ બોલે. એવું નથી. મેં કીધું એમ કે બહુ જૂની ભાષા થાય ને એટલે નવી ભાષા એના ઉપર આક્રમણ કરે, એટલે જૂની ભાષા હટતી જાય, ધીમે ધીમે હાવ નાબૂદ થઈ જાય. તમે જુઓ, મોબાઈલ આપણે વાપરીએ છીએ, શબ્દ અંગ્રેજી, એનું ગુજરાતી આપણને નથી આવડતું, એને સંસ્કૃતમાં શું કહેવાય એની આપણે નથી ખબર. સંસ્કૃત આપણે ટાઈપ નથી કરી શકતા, મોબાઈલમાં કરી શકીએ. ચાલો ગૂગલ ઉપર જઈને સંસ્કૃતમાં આપણે આજે એક પેરેગ્રાફ લખીએ, પણ હવે સંસ્કૃતને સન્માન માંડ્યું મળવા એટલે મોબાઈલમાં એનો ઉપયોગ થશે. બરાબર, લખવાની પદ્ધતિ હિન્દી અને સંસ્કૃતની બે એક જ છે. ઓકે, વર્તમાન સમયે ઉપયોગમાં લેવામાં આવતી ભારતની મોટાભાગની ભાષા ઉપર સંસ્કૃતનો પ્રભાવ સ્પષ્ટ છે. કારણ એક જ છે કે બધી ભાષાઓની માં એક જ છે, સંસ્કૃત. ટૂંકમાં
પ્રાચીન કાળના અંતિમ તબક્કામાંથી વર્તમાન સમય જોવા મળતી ભારતની મોટાભાગની ભાષા પાસે પોતાનું આગવું સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સારા એવા પ્રમાણ. એટલે જેટલી ભાષા હશે ને એટલા લોચા વધશે. જો હું એમ કહું કે રામાયણ સૌ પ્રથમ કોણે લખ્યું, તો આપણે એક જ ધડ કરતો જવાબ આવે કે સાહેબ વાલ્મીકી ઋષિ. કઈ ભાષામાં? તો કે સંસ્કૃતમાં. બરોબર. પછી તો કે સંસ્કૃત પછી જેટલી જેટલી ભાષાઓ આવતી ગઈ એમ નવા નવા રામાયણના ગ્રંથો પાછા ફરીથી લખાવા માંડ્યા. સાઉથમાં જાવ એટલે કંબ ઋષિનું રામાયણ છે, બરાબર. વાલ્મીકી ઋષિ રામાયણમ લખ્યું, ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસ લખ્યું, વળી ગુજરાતીમાં લખાયું અમૃત રામાયણ મોરારી બાપુ. ઘણી ભાષાઓમાં જૂના ગ્રંથો લખાયેલા છે. જેમ ભાષા વધશે, જેમ લિપિ નવી શોધાતી જશે, એમ એમ એનું અનુવાદ પણ થતું જશે. આવું જ હું બોલ્યો તો ત્યારે જર્મન કવિ ગેટમાં આપણો પાઠ નંબર 2 છેલ્લો વાક્ય, ત્યારે મેં કીધું હતું અભિજ્ઞાન શાકુંતલમ વાળા પોઈન્ટમાં કે જર્મન કવિ ગેટ પોતાના માથા ઉપર એ પુસ્તકને રાખીને નાહીચો હતો અને પગપાળા હાઈલો જતો હતો. જર્મન ભાષાનો કવિ ગેટ આપણું પુસ્તક વાંચે, શ્રીમદ ભગવદ્ ગીતાનું જર્મનીમાં ટ્રાન્સલેટ કર્યું, અનુવાદ. ઓકે, હવે અહીંયાથી આપણો કાયદેસરનું ચાલુ થાય. પહેલો પોઈન્ટ ભાષા અને સાહિત્ય. સાહિત્યમાં ઘણા લોચા પડી સાહેબ, સાહિત્ય એટલે શું? તો કે ગઢવી, ચારણ, બારોટ, આ લોકો ગ્રંથો સાચવતા હોય પછી એમાંથી બોલે દુહા ને છંદ ને, એને સાહિત્ય કહેવાય. અને સાહિત્ય જે રજૂ કરતું હોય એ વ્યક્તિને આપણે સાહિત્યકાર કહી. હા ને, સહિત શબ્દ ઉપરથી બન્યો છે સાહિત્ય, જેમાં લખવામાં, બોલવામાં, ઉચ્ચારમાં, ભાષા લિપિમાં સંપૂર્ણ શુદ્ધતા હોય એને જ સાહિત્ય કહેવાય. બે વસ્તુ આને પોઈન્ટમાં ભેગી લીધી, ભાષા અને સાહિત્ય જોઈ. એટલે જ આ 3 કોલમમાં મેં છેલ્લે લખ્યું હતું ભાષા, પછી સાહિત્યનો ક્રમ, સાહિત્યકારનું નામ અને ગ્રંથનું નામ. ઓકે, ભારતની અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની અંડરલાઈન મારી દીજો. જો ભાષા નથી કીધું, લિપિ કીધું. એટલે જ ઓલા 4 શબ્દો લખ્યા હતા, પ્રતીક, ચિત્ર, લિપિ, ભાષા અને લિપિ. આયા લિપિ શબ્દ મૂક્યો. લિપિ એટલે શું કીધું હતું ત્યારે આપણે બોર્ડ ઉપર લખ્યું હતું? લખવાની પદ્ધતિ, રીત. તો મેં કીધું હતું એના 26 અક્ષરો હોય પણ આપણે ઓળખી ન હોઈ ગયા. લખાણ મળ્યું આપણે ખોદકામ દરમિયાન, તાંબાની મોટી પટ્ટી ઉપર 26 અક્ષરો લખેલા હતા. પણ એ 26 અક્ષરમાંથી એક અક્ષર આપણે વાંચી ન હોઈ ગયા, કારણ કે આજથી 5000 વર્ષ પહેલાના લોકોએ લખેલું. એટલે એ શું એમાં લખતા હોય શું ખબર પડે? એનું લખેલું આપણે વાંચી નથી શકતા, કારણ કે આપણે તો મેક્સિમમ 3 ભાષા આવડે, અને એ વાગલે સિસ્ટમથી આવડે, વાંચતા, લખતા, બોલતા. હે ને, બરોબર. એક આપણે માતૃભાષા ગુજરાતી આવડે, એક રાષ્ટ્રભાષા હિન્દી આવડે, અને એક વિશ્વ ભાષા અંગ્રેજી આવડે. સંસ્કૃત ધીમે ધીમે નાબૂદ જ થઈ, દેવભાષા. આયા શબ્દ મૂક્યો કે સૌથી પ્રાચીન લિપિ હડપ્પા કાળની. હડપ્પા કાળ એટલે મોહેંજો-દડો વાળો. કેટલા હજાર વર્ષ પહેલા? 5000 વર્ષ. આગળ કહીએ, જેને આજ સુધી ઉકેલાઈ શકી નથી. એટલે જ હું બોલ્યો તો 26 અક્ષરવાળી લિપિ જઈડી. પછી શું છે 26 અક્ષર શું કહે એ આપણને હજી સુધી કોઈ વૈજ્ઞાનિકોએ શોધી નથી શક્યા કે આ શું લખેલું હોય. ઓલા 2 ચિત્ર મેં એટલે જ દોર્યા હતા. એક આમ કરીને વાય હતો અને એક રાઉન્ડ કરીને આમ હતું. આવા 26 અક્ષરો હતા. હવે આને આપણે શું સમજવું? આ હડપ્પા કાળના જ 2 સિમ્બોલ મેં લખ્યા.
લ્યો, આપણને એ લોકોને ભાષા અંગે વિશેષ માહિતી મળતી નથી. જ્યારે આર્યોની સંસ્કૃત ભાષા ઇન્ડો યુરોપિયન જૂથની હતી. અંડરલાઈન મારી દેજો. હવે જો અંગ્રેજીનો સંબંધ માર્યો અહીંયા, ઇન્ડો યુરોપિયન, યુરોપની કન્ટ્રી, ઇન્ડિયાની કન્ટ્રી, મિક્સ, વિશ્વની સૌથી જૂની આર્ય ભાષા સંસ્કૃત. આપણે પણ આર્ય જ છે ને, બરાબર. પહેલા પાઠનો સંબંધ. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ વૈજ્ઞાનિક ઓપ આપીને આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સ્વસ્વીકૃત ભાષા, કાઉસમાં જે શબ્દ લખ્યો એ જોજો, એ વાક્ય હું હમણાં જ બોલ્યો હતો. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે કઈ ભાષાની ચર્ચા થાય? સંસ્કૃતની. ત્યારે મેં કીધું હતું ગૂગલમાં આપણે સંસ્કૃતમાં પેરેગ્રાફ ટાઈપ કરી શકતા હતા? ના, હજી નથી કરી શકતા. પણ હવે એને ધીમે ધીમે પ્રોત્સાહન માંડ્યું મળવા કે ના, એ સંસ્કૃત ભાષાના શબ્દોમાં કાંઈક છે, હાવ મયરી નથી. એટલે જ આપણે 10મા ધોરણ સુધી સંસ્કૃત આવે. ઓકે. આ સંદર્ભે પાણિનીએ સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ ઈસવીસન પૂર્વે 4th સદીમાં તૈયાર કર્યો હતો. ચાલો, આપણો કોષ્ટકનું પેલું જ ખાનું ભરાઈ ગયું. લેખક આવી રીતના લખતા જજો સાઈડમાં, 70-72 થવા જોઈએ. ન થાય તો નવનીતમાં જોઈ લેવાનું, પેજ નંબર 74 ઉપર ક્યાંક ઘટતું એ છે. લેખક કોણ? પાણિની, મહર્ષિ પાણિની, ઋષિ હે. કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી. કઈ ભાષા? સંસ્કૃત. આ આપણો પહેલો પ્રશ્ન તૈયાર થયો. આવા 70 થવા જોઈએ. મહર્ષિ પાણિની અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, અને એ સંસ્કૃત ભાષામાં લખાયેલો. ઓકે. આ ગ્રંથમાં એવું બધું શું હોય? ઋગ્વેદ પછીનો ત્યારબાદનો તરત, અને સમય આનો કયો? ઈસવીસન પૂર્વે 4th સદી. ઈસવીસન પૂર્વે 4th સદી. કેટલા વર્ષ થાય? અત્યારે 2020 હાલે. ઈસવીસન પૂર્વે એટલે 2020 પહેલા, ઈસવીસન 2020 એના પહેલા 4th સદી એટલે 400 વર્ષ એમાં ઉમેરો એટલે 2420 વર્ષ થાય. 2400 વર્ષ પહેલા સંસ્કૃત ભાષામાં મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો. 5000 વર્ષ પહેલા ઈસવીસન અહીંયા સુધીથી તમે ગણો તો આ ઈસવીસન પહેલા 2500 વર્ષ થાય, 2600 વર્ષ. કારણ કે 2020 એમાં બાદ કરી નાખો 5000માંથી, એટલે ઈસવીસન પહેલાથી જ. આને કેમ કીધું 4th સદી? તો 4th સદી એટલે 4 સદી, 400 વર્ષ કાઢો. બરાબર. ઓકે. હવે એમ કીધું ખાસ કરીને આ સર્વ સ્વીકૃત ભાષા વિશ્વ કક્ષાએ અત્યારના વૈજ્ઞાનિકો કામ કરે. પાણીની ઋષિ તો 2400 વર્ષ પહેલા છે, એ બધું એ ભૂલી જાઓ. હવે કમ્પ્યુટર ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા એન્ટર થાય છે. હવે આ સંદર્ભમાં પાણિનીએ સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ ઈસવીસન પૂર્વે 4th સદીમાં તૈયાર કર્યો હતો. સંસ્કૃત ભાષા મુખ્યત્વે સંસ્કૃતના તમે ગમે એ વસ્તુ જુઓ, સંસ્કૃતના ગ્રંથો જુઓ, કાવ્ય જુઓ, પાઠ જુઓ, દેવી દેવતાઓની જ વાત કરી છે. ધર્મ, કર્મ, ક્રિયાકાંડ આની જ ચર્ચા છે. દેવતાઓના મંત્ર, એની સ્તુતિ, એની આરતી. બરાબર. એટલે 3 શબ્દ મૂક્યા: ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા. તો કૃષ્ણ ભગવાન જે શ્લોક બોલ્યા આજથી 5000 વર્ષ પહેલા, અર્જુનને ગીતા કીધી, શ્રીમદ ભગવદ્ ગીતા આપણો ધર્મ ગ્રંથ. તો કૃષ્ણ ભગવાન કઈ ભાષામાં બોલ્યા હતા? સંસ્કૃતમાં. રેડી.
હવે કે એ ઉપરાંત તે સમાજના બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવા વર્ગના લોકોની બોલચાલની ભાષા ગણાતી હતી. અત્યારે તો પૂરું થઈ ગયું, સૌની લેંગ્વેજ બોલે. ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી બોલે, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મરાઠી બોલે, બરાબર. પંજાબમાં હોય તો પંજાબી બોલે, રાજસ્થાનના હોય તો મારવાડી બોલે. કેટલી ભાષાઓ, ઢગલો એક. અને ગુજરાતી ભાષા ગુજરાતમાં બોલે એવું નહીં, ગુજરાતીને બોલવાની રીતે ચાર. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી ભાષા બોલાય, વળી મધ્યમાં ખેડા બાજુ ચરોતરી બોલાય છે, વળી પહાડી ભાષા બોલાય બનાસકાંઠા ને એની બાજુ. શુદ્ધ ગુજરાતી તળપદી ભાષામાં ગુજરાતી બોલાય. ગુજરાતમાં જ આવેલું કચ્છ તો એમાં વળી પાછી કચ્છી ભાષા બોલાય. 3 કીધું જ્ઞાન વિજ્ઞાનની ભાષા. જે પ્રાકૃત તરીકે ઓળખાતી પ્રાકૃત ભાષા, એમાં પાછા વળી 2 મહાન વ્યક્તિઓ આવશે, 2 રાજા ક્ષત્રિય બંને, અને બંનેના અનુયાયીઓએ ધર્મ બનાવેલા. કોણ? મહાવીર સ્વામી જૈન ધર્મ, ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મ. ભાષા તો એની લિપિ જે મેં 4 લખી હતી, એક પ્રાકૃત, ખરોષ્ટી, બ્રાહ્મી અને પાલી. આની અગાઉનો વિડીયો જોઈ લેજો, આ ભાષા લખી હતી એમાં અહીંયા ચર્ચા કરી. પહેલા પ્રાકૃત, છેલ્લે બૌદ્ધ ધર્મ જે લખાયેલું એ પાલી ભાષામાં લખાયેલું છે. આગળ મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધે પોતાનો ઉપદેશ જનતાને આ ભાષામાં આપ્યો હતો. કઈ ભાષામાં? પ્રાકૃત ભાષામાં. સંસ્કૃતમાંથી અપભ્રંશ થઈને નીકળેલી. જ્યારે પ્રાકૃતની બીજી એક બોલી પાલી ભાષામાં બૌદ્ધ ધર્મના સાહિત્યની રચના કરવામાં આવી. અને આગળના પેજમાં બૌદ્ધ ધર્મ ગ્રંથની વાત કરી, ત્રિપિટક. અને 3 પિટકના નામે આપ્યા: વિનય પિટક, સુત્ત પિટક, અભિધમ પિટક. રેડી? તો બૌદ્ધ ભગવાનની લખાણની પદ્ધતિવાળી ભાષા કઈ? પાલી ભાષા. આગળ મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખ પણ સામાન્ય પ્રજાની ભાષામાં જ કંડરવામાં આવતા હતા. જે તો હમણાં જ મેં ચર્ચા કરી હતી. હવે કહે કે દ્રવિડ કુળની ભાષામાં તામિલ સૌથી પ્રાચીન ભાષા છે. સરસ શબ્દ મૂક્યો, દ્રવિડ કુળ, દ્રવિડ ભાષા. સૌથી જૂનામાં જૂની તામિલ. એટલે જ હું બોલ્યો હતો કે તામિલનાડુ, તામિલમાં કંબ ઋષિએ રામાયણ લખી હતી, અને સંસ્કૃતમાં વાલ્મીકી ઋષિએ લખી. ત્યારબાદ હિન્દીમાં ખડી ભાષામાં, ખડી બોલી ભાષા કીએ, તુલસીદાસે લખી. વજ્ર બોલી કીએ, કોઈ ખડી બોલી કીએ. ખડી એટલે ઊભી. 2 ભાષાને ભેગી કરી. જેમ કે હનુમાન ચાલીસા જોઈ તો ખબર ન પડે શબ્દ કઈ ભાષાના, હિન્દીના હે કે સંસ્કૃતના હે. જુઓ છે. ઓકે, દ્રવિડ કુળની ભાષાઓ. પહેલા તો આપણે એની ભાષાઓ જોઈ લઈએ. દ્રવિડ કુળની ભાષા, કુળ શબ્દ આપ્યું એટલે જે ભાષા નીકળશે ને એની માં હશે દ્રવિડ, અને એની માં સૌથી જૂનામાં જૂની સંસ્કૃત. જો કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, ઉડિયા. સાઉથમાં જે લેંગ્વેજ બોલાય છે એ બધાયમાં સૌથી જૂનામાં જૂની હોય તો તામિલ. તામિલ સાહિત્ય આવશે જ આપણે આગળ આ જ પાઠમાં. દ્રવિડ કુળની ભાષામાં તામિલ સૌથી પ્રાચીન. આયા અંડરલાઈન મારી દેજો.
કદાચ વન લાઇનર ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાઈ શકે. હવે આ કુળની ભાષાઓનો વિકાસ ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દી દરમિયાન થયો હતો. વરીઓના જેવી વાત એવી ઈસવીસન પૂર્વે ચોથી સદી, અહીંયા ઈસવીસન પૂર્વે પ્રથમ શતાબ્દી કે, શતાબ્દી એટલે 100 વર્ષ, સદી કે તો 100 વર્ષ, તો 100 આમાંથી કાઢો, બરાબર ને? 2020 ચાલુ વર્ષ, 100 કાઢી નાખો, 1920 આટલા વર્ષ થયા. ઓકે, દ્રવિડ કુળની ભાષા 1920 વર્ષ જૂની, યાદ રાખજો. પછી ગુપ્ત યુગની વાત કરી, ચંદ્રગુપ્ત મૌર્ય, શ્રીગુપ્ત, બ્રહ્મગુપ્ત, વિષ્ણુગુપ્ત, બરાબર? એની ચર્ચા કરશું નેક્સ્ટ પોઈન્ટની અંદર. પાઠ છે એ આખો 3 પોઈન્ટની અંદર ઉભેલો છે.